રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે છે અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દસ્તગીર ગ્રુપ અને ધોરાજી મતવા માલધારી સમાજના સહયોગથી સમૂહ શાદી સમારોહ યોજાયો. દાતાઓ, આયોજકો અને સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું. ધોરાજી ખાતે બારપુરા વિસ્તારમાં આવેલા સમસ્ત મતવા માલધારી સમાજના આગેવાન હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીના ઘર પાસે ધોરાજી મતવા માલધારી સમાજના શાહી સમૂહ શાદી સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દસ્તગીર ગ્રુપના બાબર સુલેમાનભાઈ મચ્છીવાલા અને એમની ટીમ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇસ્લામિક રીત રિવાજ મુજબ મૌલાના હાફિઝ હુસેન સાહેબ મતવાએ 5 દુલ્હા અને 5 દુલ્હનને કલમા પઢાવી અને નવા લગ્ન જીવનની શરૂઆત કરાવી હતી. અને સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો અને સમૂહ શાદીના દાતાઓનું અને દસ્તગીર ગ્રુપના તમામ કાર્યકરોનું ફૂલહાર કરી શાલ ઓઢાડી અને સન્માન કરાયું હતું. અને 5 દુલ્હા દુલ્હનને ઘર વપરાશની વસ્તુ કરિયાવર તરીકે ભેટ આપવામાં આવી હતી. દસ્તગીર ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ શાદીના કાર્યક્રમને સમસ્ત મતવા માલધારી સમાજના આગેવાન હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી, હાજી મોહમ્મદભાઈ મતવા અને સમાજના પ્રમુખ હાજી અમીનભાઈ મતવા, સુલેમાનભાઈ મચ્છીવાલા, આદમભાઈ ભગત, અલીભાઈ લાખાણી, સુલેમભાઈ કુરેશી, એસટીવાળા સહિતનાએ બિરદાવી હતી. આ કાર્યક્રમમાં મતવા માલધારી સમાજના આમંત્રણને માન આપી અને સૈયદ હાજી ક્યુમબાબા સિરાજી અને સૈયદ સિદ્દીક બાપુ કાદરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સમાજના આગેવાનોએ જણાવેલ કે હાલ વધતી જતી મોંઘવારીના સમયમાં સમૂહ શાદીનું આયોજન ખૂબ જ જરૂરી છે. આવા કાર્યક્રમ થકી સમાજમાં લગ્ન સમારોહ દરમિયાન થતા ખોટા ખર્ચથી બચી શકાય. આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી મતવા માલધારી સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મતવા સમાજના મોભી અને દાનવીર દાતા મરહુમ માલાભાઈ મચ્છીવાલાની સમાજની સેવાને યાદ કરી હતી. દસ્તગીર ગ્રુપના બાબરભાઈ મતવા, મચ્છીવાલા, રફીકભાઈ લાખાણી, અવેશભાઈ કુરેશી, અકરમભાઈ કુરેશી, હુસેનભાઈ લાખાણી, અફઝલભાઈ મતવા, અસલમભાઈ મતવા, ઇબ્રાહીમભાઈ ભગત, મહેબૂબભાઈ ભગત, દિલાવરભાઈ ભગત સહિતનાએ જહેમત ઉઠાવી હતી અને આ સમૂહ શાદીને સફળ સંપન્ન બનાવી હતી. કાર્યક્રમનું સંચાલન પૂર્વ નગરપતિ કાસમભાઈ કુરેશીએ કર્યું હતું.